એની મેળાએ પ્રભુમાં એટલું સામર્થ્ય છે. ઘણા ઝઘડા કરે, આમ નહીં કરવાનું, નામ પ્રભુ ઉપર છોડી દો મારા વાલા. હા, જાતથી રહેવાય, જગતથી ન રહેવાય. આખા ઓલામાં ગંદકી હોય તો આપણે ચંપલ પહેર લેવાય. આખી દુનિયામાં ગાલીચો ન પથરાય. ઓલા બેને એમ કીધું કે મારું જુદું એટલે કર્યું પ્રભુને વાસ આવે ને ગંદી. એમણે એમ ન કીધું તમે લોકો છોડી દો. ત્રણેય જણા તરત બોલાય, મમ્મી હઈ અમે ચરણ સ્પર્શ કરીએ તો ઠાકોરજીને વાસ ના આવે. ઘરમાં લસણ ડુંગળી એની મેળાઈ ગયા ઈલાબેન. મેં કીધું એ તો ટેલર है, आगे देखो पिक्चर कितना बढ़िया है. જે અમારા ઘરે પ્રભુ 32 વર્ષથી બિરાજે છે. આજે ઓલો અમેરિકાવાળો આવે ને એને તો એક લસણ વિના રોટલી સવારે વઘારીએ તોય મમ્મી લસણ ડુંગળી નાખજે. પ્રભુ પધાર્યા પછી મેં કીધું ભાઈ અહીંયા નહીં થાય. એને બહાર જવું જ છૂટ, અને એને હું ચરણ સ્પર્શ કરવા દેતી નથી. અને અહીંયા ભેગા રહીએ છે, એ સમજે છે કે પ્રભુનો વાસ આવે એટલે ઘરમાં કોઈ દી લસણ ડુંગળી એ લોકો જોયા નથી. આરાધ્ય સગુને સ્કૂલમાં જાય એટલે ઓલું આવે ને વીણી વીણીને કાઢ નાખે. આ બધું આપણે કહેવું જ નથી પડતું. પ્રભુ ઘરમાં બિરાજે, બાકી બધું પ્રભુ જોઈ લે છે. તે શરીરમાં રહેલી તમામ દુર્ગંધ ચાલી જાય છે. તે શરીર સુગંધિત બને છે. પૂતનામાં રહેલી અવિદ્યા ભગવાનને દૂર કરે માટે પૂતનામાંથી સુગંધ પ્રગટ થઈ. દુર્ગંધ ગઈ, પ્રભુનો સ્પર્શ થયો એટલે સુગંધ આવી. જે ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય ને એ ઘરમાં તમે જાઓ ને તમને પોઝિટિવ ઉર્જા જ આવે. ઓછોલા એક બસ ભરીને ક્યાંથી આવ્યા હતા, આણંદ કે નડિયાદ ખબર નહીં. એ લોકો કે એલાંટી અમને ખબર છે અમારું મોડું થાય છે, પણ અહીંથી જવાનું મન નથી થતું. પ્રભુનો એવો પ્રભાવ છે. એકવાર પ્રભુને ઘરમાં પધારવા દે, બાકી બધું એ જોઈ લેશે. શ્રી ભાગવતજીના પંચમ સ્કંદમાં આવો એક પ્રસંગ આવે છે. તે ઋષભદેવજીનો પ્રસંગ. ઋષભદેવજીનું શરીર યોગથી પ્રજ્વલિત હતું. આજે યોગા ડે છે એટલે યોગનું આવ્યું ને. છોકરાઓ સવારે ત્યાં જ ગયા હતા ને. તેમના શરીરમાંથી નીકળતી વિષ્ટામાંથી પણ સુગંધ આવતી હતી. હજારો યોજનો સુધી તેની સુગંધ ફેલાતી હતી. જો એક યોગીમાં આટલી શક્તિ હોય તો આ તો ભગવાન યોગેશ્વરેશ્વર છે. તો આવા ભગવાનના સ્પર્શ થયા પછી શરીરમાં દુર્ગંધ રહે ખરી? પ્રભુ ઘરમાં પધારે છે પછી આચાર વિચાર, બોલવું ચાલવું, રહેણી કેણી, પહેરવેશ, સંબંધો, પ્રભુ વગર બોલે બધી વ્યવસ્થા કરી દે છે. ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે પધાર્યા ત્યારે જોબ કરતી 7:30 જવાનું. એક માળાજી ધરાવી દો, અઠવાડિયું એ ચલાવવાની. ત્યારે સાક્ષાતનો ભાવ નહોતો. મારી બા એવી રોકાવા ઈ કે અરર બોતડી, આ તો સાંજે ઈ કે અનુસરમાં માળા વળી નથી કરતી. આ તું તો હાવ ગાંડા જેવી છો. તું આટલી મોટી તોય તે ગળામાંથી મંગળસૂત્ર કાઢીને બાજુમાં હોઈ જશે. મેં તું વાગે ને તો તને વાગે ને ઠાકોરજી ના વાગે? શું રખાય ને શું કઢાય સમજ તો કરી.
ભગવદીઓ એવા સમાયરા હજી કાંઈ આપણે એવા તો થયા જ, ભગવદીય તો હજી છે જ ને. ઘણા મને એમ કે ભગવદીય, અલા ભાઈ નથી થઈ હજી હું પૂરી વૈષ્ણવી નથી. હજી ક્યાંક થાપાઈ ખાઈ જાઉં છું. હજી કોક અમુક રીતે વર્તે તો મને આમ થઈ જવાય છે કે તમે આવું બોલો જ. ભગવદીઓ તો કોણ આવે? જેને જોઈને ભગવાન યાદ આવે એ ભગવદી. મને જોઈને કોઈને ભગવાન યાદ આવે છે? બોલો વલ્લભા. વ્રજ વિહાર. આજે જ એક બેન મને કે અમારે ટિકિટ કરાવી, તમારે ક્યારે જવાનું? આપણે 12મી કે નિયમ લેવાનો છે. મેં કીધું અમારે તો સપ્ટેમ્બર આખો મહિનો ત્યારે એવું. મને કે હે? મેં કીધું હા. મેં તો આ તો મનોરથ કર્યો, પ્રભુને કાનમાં કીધું જવું છે ને. હવે એને વ્રજવાસ કરવો હશે તો લઈ જશે, અને એને નહીં કરવો હોય તો 12મીએ પહોંચશું. આ બધું ઠાકોરજીની ઈચ્છા ઉપર, આપણા ઉપર કાંઈ છે નહીં. બ્રાહ્મણા ક્ષત્રિયા વૈશ્યા શૂદ્રાયા નિચયોને કીટા પીપીલિકાશ્ચૈવૈ ચાન્યય પશુ પક્ષિણ. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો અથવા નીચ યોદીવાળાઓ, કીટો, કીડીઓ અને બીજા પક્ષીઓ, પશુ પક્ષીઓ, મુનયો દેવતા સિદ્ધા સાધ્યા યક્ષા મરુદ્ગણા શ્રી ગોકુલ નિવાસેન યાંતિ ગોલોકમદતમ. મુનિઓ, દેવતાઓ, સિદ્ધો, સાધ્યો, યક્ષો, વાયુગણો શ્રી ગોકુલવાસી અદ્ભુત ગોલોકમાં જાય છે. દેવતાઓ પણ ગોકુલવાસ કરવા લાલાય, પણ એ લોકોનો અધિકાર નથી. બ્રહ્માજીને પ્રભુનું અધરામૃત જોતું હતું. પ્રભુ કે બ્રહ્મા તારો કોઈ અધિકાર, એ બધું મારું વૈષ્ણવનો. બ્રહ્માજી કે આપણે માછલું બની જઈએ. એટલે ઠાકોરજી મંડળ રચનામાં છાક અરોગીને આવશે, એટલે હાથ ખાસા કરવા યમુનાજી પાસે આવશે. યમુનાજી ઊભા જ હોય કે લાવું મારવાલા હું હાથ ખાસા કરાવું, અને એ જળ આવશે એમાંથી ક્યાંક દાણો આવી જાય તો બ્રહ્માજી લાલાય છે. ઠાકોરજી બ્રહ્મા આવ્યો છે, એનો અધિકાર જ નથી અધરામૃતનો. ઠાકોરજી કે હાલો ને આજે કાંઈ યમુનાજીમાં હાથ ખાસા ને બધા પોતાને ફેટાથી લૂછી નાખો. હા, બ્રહ્માજી નિરાશ થયા. એ વસ્તુ આપણને વલ્લભ કહે છે. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પધરાવો. જે બ્રહ્મા લાલાય તે કોણ માટે હતા ધર્મ, એ ઠાકોરજી આપણને રોજ દેવા તૈયાર છે. પણ આપણે મૂર્તિ માનીએ ઓલા બેનની જેમ તો ચરદી તારા મંગળમાં, અને જો સાક્ષાત માનીએ તો આપણને રોજ અધરામૃત મળે છે. આખો મહિનો ત્યાં આપણે બધા મહાપ્રસાદ, કોઈ દી ખૂટ્યું આપણને ખબર ન હોય આજ કેટલા આવશે, પણ પ્રભુને જ ખબર હોય ને કેટલા આવશે. રોજ 15-20 નું બચે. કેમ? આ વૈષ્ણવ બનાવતા ને વૈષ્ણવ લેતા હતા. એટલે મથુરાયામ કલ્પમેકમ વસ્તે માનવ શુચિ ગોકુલે તુ ત્રિરાત્રેણ તત્ફલમ પ્રાપ્યતે નરે. મથુરામાં પવિત્ર માનક એક કલ્પ વસે, અને ગોકુળમાં 3 રાત્રિ તે ફલ પુરુષો પ્રાપ્ત કરે છે. ગોકુળને તો બધાય ગાય છે, કોઈ એવું નથી ગાતું મથુરામાં વાસ આપજો, અમને આપજો ગોકુળવા, હું તો માગું શ્રી
મહાપ્રભુજી એટલું રે. વ્રજવાસ બધાય માગે. આપણે જ છીએ અહીંયા બેઠા છીએ. હવે ઠાકોરજીને રોજ કહેવાનું એટલે એમણે છૂટકો જ નથી. મધુરાષ્ટક 84,252 વૈષ્ણવને ભાવનો રસ. વમિતમ મધુરમમાં 84 વાર્તા માં 84માં કુંભનદાસની વાર્તાનો 11મા પ્રસંગનો ભાવ જોઈએ. કુંભનદાસજી શ્રી ઠાકોરજીના અંતરંગ અર્જુન સખા છે. તેઓ દિવસની લીલામાં અર્જુન સખા અને રાતની લીલામાં વિશાખા સખી. તેઓ સામનીજીના સખી છે. 84 વૈષ્ણવની વાર્તા બીજી કૃષ્ણદાસ મેઘન. કૃષ્ણદાસ સદા પૃથ્વી પરિક્રમામાં શ્રી આચાર્યજીની સાથે રહેતા અને કુંભનદાસજી સદા ગોવર્ધનનાથજીની સાથે કીર્તનો ગાય. આ ભાવથી કુંભનદાસજી સખા ભાવમાં અર્જુન રૂપ અને સખી ભાવમાં વિશાખા રૂપ છે. ગિરિરાજજીમાં 8 દ્વાર છે. તેમાં આન્યોરમાં શંકરસણ કુંડ પાસેના દ્વારની સેવાના મુખિયા કોણ છે? કુંભનદાસ. આપણી પ્રભુ પર પ્રીતિ હોય તે સ્વાભાવિક વાત છે. આપણને પ્રભુ વાલા લાગે, આપણે પ્રીતિ હોય, પણ પ્રભુને આપણે વાલા લાગવા માંડીએ, પ્રભુને આપણા પર પ્રીતિ થાય, પ્રભુ આપણા વિના ન રહીએ, સમજી જવાનો કે હવે વલ્લભે વિશેષ કૃપા કરી. જો ઘણા ભગવદીઓ હોય ને એને 40 વર્ષથી પ્રભુ બિરાજતા હોય, જ્યાં પછી ન કર્યા હોય, એણે કહી દીધું હોય ભાઈ આ તમારું સૂતક ને મને કહેવા નહીં, હું લીલામાં પહોંચી જાઉં ત્યારે કોઈ ન આવતા. હવે તો સરસ વ્યવસ્થા છે, કોઈ ન કરે તો ઓલા તો લઈ જ જવાના છે. આપણી પ્રભુ પર પ્રીતિ હોય તે સ્વાભાવિક વાત છે, પણ પ્રભુની આસક્તિ કુંભનદાસ પર છે તે વિપરીત વાત છે. કુંભનદાસ વગર પ્રભુ એક ક્ષણ પર રહી શકતા નથી. આ બધી વાત કહી દઈએ એટલે સ્નેહથી કોઈ વાત છાની રહેતી નથી. હવે આવી ગયા છે એટલે આપણે પૂરું કરીએ. બોલો વલ્લભાદ દયારામભાઈના ચંદ્રાવલા. એકોતેરમો ચંદ્રાવલા પાંડવ કાર્ય કૃષ્ણ એ આપણે આવી ગયું છે. હવે 7મું વનમાં રહેતા ત્યારે દુર્વાસા મુનિ પરીક્ષા લેવા આવ્યા. દુર્યોધનને ત્યાં રહ્યા એટલે દુર્યોધનને પૂછ્યું. દુર્યોધન કે ત્યાં જાઓ વનમાં, બહુ રાજી થશે પાંડવો દ્રૌપદી, આપણા જેવા ઋષિ પધારે, દાજ હતી, ઘણા સુગર કોટેડ ટોન્ટ મારે, ઘરમાં કે બહાર. પણ એવું કહેવાય છે કે તમે કોઈને પણ અન્યાય કરો ને, તમે જવાબ ન આપો તો ઠાકોરજી એનો જવાબ 1000 હાથે આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું કામ આપણે અડખું થવું? ઘરમાં કે બહાર લોકો એમ આ હાવ ગાંડા જેવા છે, આને કાંઈ ખબર, અમે આવા જ હારા છે. પછી જ્યારે ભગવાન જવાબ આપે છે ને ત્યારે સોટીનો અવાજ નથી આવતો, તોય સટાસટ ખબર પડે છે. વનમાં રહેતા ત્યારે દુર્વાસા મુનિ પરીક્ષા લેવા આવ્યા.
તે વખતે બધાએ જમી લીધું હતું, અક્ષય પાત્ર ધોઈ લીધું હતું. ત્યારે દ્રૌપદી મૂંઝાણ, હવે શું થશે? ઋષિના શાપના ભયથી કંપિત બન્યા. ત્યાં જ પ્રભુએ પધારીને તે ચિંતા દૂર કરી. દુર્વાસા નદીએથી બારોબાર રવાના થયા. બન્યું એમ હતું કે જો અક્ષય પાત્ર ધોવાઈ જાય પછી તુરત જ માં ઈચ્છિત ભોજન આપી ન શકે. દુર્વાસા તો શિષ્યો સહિત આવ્યા હતા. હવે જો ભોજન ન પીરસે તો શાપ આપે. દેવું તો કેવી રીતે? ઘરમાં તો કાંઈ હતું નહીં. ત્યારે જ પ્રભુએ પધારીને કહ્યું, દ્રૌપદી, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને. દ્રૌપદીની આંખમાં આંસુ ભરાણા. હવે શું કરું? ત્યારે ભગવાને કહ્યું, અક્ષય પાત્ર તો લાવ, તેમાં જે હશે એનાથી મને સંતોષ થશે. બનવાકાર તેમાં એક દાળનું એક ફોતરું ચોંટ્યું હતું. તે લઈને તરત જ ભગવાને મુખમાં પધરાવ્યું અને જળ પીધું, ઓડકાર ખાધો. દ્રૌપદીએ કહ્યું, વાહ, મારું પેટ ભરાઈ ગયું. દ્રૌપદીને કહ્યું, વાહ, મારું પેટ ભરાય. દ્રૌપદી કાંઈ સમજી નહીં, પરંતુ પ્રભુએ તેના દ્વારા ઋષિઓના બધાયના પેટ ભરી દીધા. તેઓ નદી કિનારે બેઠા બેઠા જ બધા તૃપ્ત થઈ ગયા, વયા ગયા. એ કે હવે દ્રૌપદીને ત્યાં જાવું, આપણી સાથે આ બધું થાય છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સમજી શકતો નથી. આ 1 મહિનો આપણે ગૌશાળામાં રહ્યા. બહુ લોકો મને ઈલા બેન આનો સંકલ્પ મેં કાંઈ કર્યું નથી. જેટલું વલ્લભને કરાવવું હશે એટલું કરાવશે. 7 દિનનો સંકલ્પ લેવાય બેના? તમને ખબર પડે છે 1 મહિનો? પણ વલ્લભે એવી કૃપા કરી, 1 મહિનો તો આમ આંખના પલકારામાં પસાર થઈ ગયો. અને બધાય વૈષ્ણવે બહુ પ્રેમ કર્યો, ખભે ખભા મિલાવીને બધું સેવા કરી. કોણે શું કર્યું એ કાંઈ અગત્ય નહીં. ગિરિરાજ ઠાકોરજીએ ધારણ કર્યો, પણ આપણે બધાએ ટેકો કર્યો. આપણે ગોવાળિયા હતા ને મારવાલા એના. ઓડકાર ખાવા લાગે. હવે આજે જમવાની ઈચ્છા નથી, તેમ સમજી ચાલ્યા ગયા. આવી રીતે દ્રૌપદીજીની રક્ષા કરી. પ્રભુ ભક્ત મનોરથ પૂર્ણ કરવા વાળે. આપણો કર્યો જ ને મહિનાનો મારવાલાએ. હજી સોગંદથી મને આમ ચૂંટલો ખણું, સ્વપ્ન છે કે શું? સવાર 4:30 ઉઠીએ અને રાતના 11:30 બારે સૂઈએ. આજે જ આ ગીતાબેન આપણી ભેગા સરવાઈવા, એને અશોકભાઈ તો એવું કહેતા હતા, 1 મહિનો ત્યાં આવીને ઈલાબેન પછી મારામાં સ્ફૂર્તિ બહુ આવી ગઈ છે. હતા ને, તમે જ ગાડી ચલાવતા હતા, છોકરાઓ યોગામાં ગયા હતા. ત્યારે એમાં બોલી, એ કે આમ આખું આમ જાણે શરીર એવું થઈ ગયું છે. મેં તો અમારે એવું જ નક્કી કર્યું, હવે મહિનો ક્યાંય નહીં જાઉં. તોય કાલે લુણાવાડા ગયા. ગોગલ બાબાએ ફેરવા તો 4.5 કલાક જતા અને 3 કલાક આવતા. 8 કલાક ગાડીમાં બેઠા. આ સામર્થ્ય આપણું નથી, આ સામર્થ્ય મારા વલ્લભનું છે. પ્રભુ ભક્ત મનોરથ પૂર્ણ કરવાવાળા. પછી તે કોઈ કામ સરળ હોય કે કઠણ હોય, નાનું હોય કે મોટું, તેમજ પોતાને પડતો શ્રમ તેની પણ ગણના કર્યા વગર ભક્તોના કાર્ય પ્રભુ કરે છે. તેમજ જીવની કરણી સામું પણ. હવે આપણા બધી દો સામું જોવે તો પ્રભુ 1 મિનિટ રહ્યા ના રહે. આપણને હું આવડે છે,
સેવામાં કદાચ પ્રભુને શ્રમ પડતો હશે. રાયજીતની સેવા કો હિમાલય જેટલી માને, અને હિમાલય જેટલા દોષને રાય જેટલા માને. અમારા વાલા સિવાય કોઈ આવું કરી શકે નહીં. તેમજ જીવની કરણી સામું જોતા નથી. શ્રી ભાગવતમાં પિંગલા વેશ્યાની કથા આવે છે. જેનું કર્મ દુષ્ટ હતું, તેની ક્રિયા દુષ્ટ હતી, છતાં તેને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પશ્ચાતાપ થયો, હો આવા ભયંકર દુષ્કર્મો મેં કર્યા છે, મારું ક્યારે ઉદ્ધાર થાય નહીં. તે પણ ભગવાનનું ભજન કરીને સંસાર પાર કરી ગઈ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિની ચુંપાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. 11 થી 16. સુકુમાર પાદ કરોરુ બ્યાહ સકલ પોલ ગાત્રમ સુકુમારા સોષ્ટો કુત્સિંગ મારયંતી. અધર્મને જે સારી રીતે મારે તે સુકુમાર, એટલે દોષ વિનાના અને ગુણવાળા પગથી લઈને ગાલ સુધીના 6 અંગ જેમના છે તે સુકદેવજી. આથી 6 લક્ષણ કયા? ચાર્યા ત્યાગસી, ચારુ તથા ભવતી તથા આયતે, અક્ષિણીયસ્ય, સુંદર લાગે તેવા લાંબા વિસ્તૃત નયનો, ઊંચું નાક, સમાન સરખા બંને કાન, જેમના વદન ઉપર સુંદર ભ્રમર હતા, અને 3 રેખાવાળો શંખ જેવો સુંદર કંઠ. આ 5 ગુણો કહ્યા છે. 22 પદ. જથ્રુ કંઠમાળાનું હાડકું, આને હાંસડી જે ઢંકાયેલી હતી, પહોળી ઊંચી છાતી. આ કોના? સુખદેવજી જે 32 લક્ષણા હતા, એના 32 લક્ષણોનું આપણને અત્યારે વિવરણ કરે છે. બધા આવી ગયા, સુખદેવજી આવ્યા, એના 32 લક્ષણોનું વર્ણન કરે છે. પહોળી ઊંચી છાતી, ગોળાકાર નાભ, પીપળાના પાનની જેવી રેખાઓ વાળું સુંદર ઉદર. આ 4 લક્ષણો કયા? 26. અને પદથી ગૂઢ લક્ષણો કયા? ગૂઢ એટલે પુરુષપણાને જણાવનારું ચિહ્ન. એમ 26 લક્ષણો થયા. વચ્ચે તેમના લોપકારક 2 કાર્યો, દિગંબર અને વક્ર વિક્રીણમ કેશમ, વિશેષણોથી કયા છે. સુખદેવજી બ્રહ્મભાવને પ્રાપ્ત હતા, એટલે એમનું શરીર ભગવાનની જેમ સર્વત્ર રહેલું હતું. તેવા શરીરનું અંબર વસ્ત્ર તો દિશાઓ જ થાય. તેથી આ દિગંબર દિશાઓ જેમનું અંબર હાવ દિગંબર હતા, એમનું વસ્ત્ર બધી દિશાઓ હતી, એનાથી ઢંકાયેલા હતા. જો તે લૌકિક વસ્ત્ર પહેરે તો દેહની સીમા બંધાઈ જાય. આ દેહની સીમા નહીં, એટલે 4 બાજુ ફેલાયેલા હતા અને લોકોને પીડા થઈ. 32 લક્ષણ, છેલ્લા 27 32. વક્ર વિકીર્ણ કેશમ, એમના વાળ વાંકા અને વિખરાયેલા હતા. તેમના કેશ ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શિવજી તેમના રૂપ હતા. તે ઉત્પન્ન થયેલા ન હોવાથી વાંકા હતા અને ઓળાય એવા ન હોવાથી વિખરાયેલા હતા. જો વિખરાયેલા ન હોય તો બ્રહ્મભાવાવાળાનો પણ શંકર લય કરે, તેથી વાંકાપણું વાળનો ગુણ છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત
दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ નક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में क्या सो होय निवेरो सूर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.